જય સિયારામ બધાને મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું તમારો દીપ. આપણો આજનો વ્લોગ શરૂ થઈ ગયો છે. આપણે આજે અમદાવાદમાં હું તમને કહેવાનો હતો કે હું કયા પ્રસંગમાં આવ્યો. મારા ભાઈના મેરેજ હતા. મેરેજ પતી ગયા છે. અત્યારે હવે આપણે હમણાં હનુમાનજીના મંદિરે જવાનું છું. અત્યારે અમદાવાદ ન્યૂ રાણીપમાં છું તમારી સામે. હનુમાનજીના મંદિરે દર્શન કરી લેવાના છે. આજનો કાર્યક્રમ એક રિલેટિવની અહીંયા જવાનું છે અને કાલે આપણે નીકળીશું આપણા જૂનાગઢમાં. મળશું જૂનાગઢમાં. આખા બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. એટલે સપોર્ટ કરજો મિત્રો. 1K સબસ્ક્રાઈબર કરવાના છે, ફટાફટ કરાવી દો, પછી આપણે Q&A વિડીયો મૂકશું. તો બન્યા રહેજો. જય શ્રી રામ. તો મિત્રો, આ છે હનુમાનજી મહારાજનું મંદિર. કષ્ટભંજન હનુમાનજી મહારાજ જેવી જ મૂર્તિ છે મિત્રો. અમદાવાદ માણકી સર્કલની સામે જોઈ લો. જય હનુમાન દાદા. દર્શન કરી લો બધે. અને મસ્ત આહલાદક મંદિર છે. આ જો અમે આવ્યા હતા કર્મચારી નગર 2 રિલેટિવને ત્યાં, એ વિડીયો છે મિત્રો. અમદાવાદમાં આનંદ કર્યો, ઘરે પાછા. આ કર્મચારી નગર 2 છે મિત્રો. આપણે હજી એક રિલેટિવને ત્યાં આવ્યા છે, હજી બીજા રિલેટિવને ત્યાં જવાનું છે. બ્લોગમાં બન્યા રહેજો. અમે આજે અમદાવાદ રખડી છે. કાલે જૂનાગઢ જવાનું છે, એટલે આજે રિલેટિવ જે બાકી છે અમદાવાદમાં એને ત્યાં પતાવી લઈએ, પછી આપણે તમને મળીએ પાછા. બ્લોગમાં બન્યા રહેજો. આજે અહીંયા જમવાનું છે, અહીંયાથી પછી બીજા રિલેટિવના ઘરે જવાનું આજે થાય કે કાલે થાય નક્કી નથી. આપણો 2 દિવસનો બ્લોગ ભેગો આવશે એટલે હલાવી લેજો. બાકી સપોર્ટ કરતા રહેજો મિત્રો. ને અમારો ભાઈ છે, જો અમે આટા મારીએ, મોજ મજા કરીએ. તો મળીએ હવે. તો અમારો ભાઈ છે મિત્રો. અમે જો ઓલા ઉબરમાં નીકળી ગયા છે આ ભાઈની રિક્ષામાં પાછા ઘર તરફ. અડધા ફેમિલીના છે એ પછી આવશે. અત્યારે આપણે ઘર તરફ જાય. અમારો ભાઈ છે. તારે કંઈ કેવું હોય તો બોલીએ બ્લોગમાં. બસ કંઈ કેવું નથી. આમ મજા આવે છે બધા અમદાવાદમાં. બસ અમદાવાદમાં જલસા કરે. કાલ ટિકિટ છે, પાછા ટ્રેનમાં આવી જવાનું છે. હું તો અભી મજા આયેગા ના ભીડ. તો મિત્રો, જલારામ બાપાના બધા દર્શન કરી લો. અહીંયા આવી ગયા હતા અમે આંગળીયામાં પૈસા લેવા. જો આ ભાઈ આંગળીયાવાળા જમવા બેઠા હતા. અમે અહીંયા પૈસા લેવા, એટલે હવે પૈસા લઈ અને અમે નીકળ્યા મિત્રો. ધી નેક્સ્ટ ડે. તો આ બીજા દિવસની સવાર પડી ગઈ છે મિત્રો. અને અમે મારા ભાઈને શિમલા જવાનું હતું, જેના મેરેજ હતા ને, એટલે અમે રેલવે સ્ટેશન એમને ઉતારવા આવ્યા હતા. સાબરમતી બ્રોડગેજ જંકશન, સાબરમતી બીજી, ત્યાં એ રેલવે સ્ટેશનના સીન છે. પછી એમને ઉતારીને આખો દિવસ પેકિંગ અને એવું કરી ને પછી રાતે જૂનાગઢ બાજુ નીકળી ગયા મિત્રો. અને પછી બધું પેકિંગ કર્યું, સીધા ઘરે જ જતા રહ્યા હતા મિત્રો. આ જો સાબરમતી જંકશન બહુ મોટું રેલવે સ્ટેશન છે, મજા આવે એવું. અમે હાલતા હાલતા હવારના પોરમાં 7 વાગ્યામાં મિત્રો અમે 2 ભાઈઓ જતા હતા. એ સાબરમતી સ્ટેશનનો નજારો છે, પંખીઓ અને સવારની શિયાળાની એકદમ ગુલાબી સવાર. આનંદ જ અલગ હતો એ દિવસે. મિત્રો, હું આવી ગયો અહીંયા બેઠવા. બપોરે નવરો જમી કાઢવીને અહીંયા બેઠવા આવી ગયો છું. ઘોડા સર્કલ, માણકી સર્કલ, અમદાવાદ. બ્લોગમાં બન્યા રહેજો, આગળ મજા આવશે. અત્યારે અહીંયા વાતાવરણ એકદમ ખુશનુમા છે. પાછળ બધી દુકાનો છે કપડાની. આપણે AMTSના સ્ટેન્ડમાં બેઠા મજા કરી, જમી કાઢીને. એટલે આજુબાજુમાં આપણે રિલેટિવ નીચે AMTS સ્ટેન્ડમાં બેઠા. તો મિત્રો, આ આપણે બપોરે જ્યાં બેઠા હતા અહીંયા છેલ્લો ક્લિપ આપણે શૂટ કરી. પછી ક્લિપ શૂટ કરવાનો ટાઈમ, વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મને મળ્યો નથી. રાતે આપણે નીકળી ગયા હતા 10 વાગ્યાની ટ્રેનમાં, એટલે સવારે 4 વાગે આપણે જૂનાગઢ એન્ટર થઈ ગયા. અને હાલ અત્યારે આપણે જૂનાગઢમાં છીએ. આ સીન ત્યાં અમદાવાદનો જ છે, પણ આગળ હું કંઈ શૂટ કરી શક્યો નહીં. બ્લોગ આગળ આવા જોવા માગતા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. બન્યા રહેજો ચેનલમાં. જય સિયારામ બધાને મિત્રો.
આવો ને આવો સપોર્ટ દેખાડતા રહો અને આપણી ચેનલના 1K સબસ્ક્રાઈબર ફટાફટ કરાવી દો મિત્રો. તો હાલો આજનો બ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને, જય મા મોગલ.